ધન્યવાદ. શ્રી રામદેવજી માનસ કથા જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે મહારાજ શ્રીએ આપણને કથામાં આપણી પાત્રતા વિશેની સરસ મજાની વાત કરી. શાસ્ત્રીજી મહારાજ જ્યારે આપણી પાત્રતા વિશેની વાત કરતા હતા ત્યારે કવિ શ્રી ભગત બાપુ દુલા કાગની એક રચના યાદ આવે છે. જ્યારે આવી મહેફિલમાં આપણે બેઠા હોઈએ ત્યારે દુલા કાગ કહે છે, આવો તો ટકોરા દઈને આવજો, આ મહેફિલમાં એમ ઝટ દઈને ના આવજો. કઈ મહેફિલની વાત કરે છે કાગ બાપુ? કે જ્યાં આવી જ્ઞાનની સરવાણી વહેતી હોય, જ્યાં મહંત શાસ્ત્રીજી જેવા મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠા હોય, એ મહેફિલની વાત કરતા દુલા કાગ કહે છે, આવો તો ટકોરા દઈને આવજો, આ મહેફિલમાં એમ ઝટ દઈને ન આવજો, કારણ કે મૌન તણા માન સરોવરના મોતી છે આ, તમે કલેવર હંસોના લઈને આવજો. શાસ્ત્રીજી મહારાજે આપણને કહ્યું હતું કે એમ ઝટ દઈને હું તમને ચાવી નહીં આપું જ્યાં સુધી તમારી પાત્રતા સિદ્ધ નહીં થાય. પણ દુર્ગાપુર ગામના આપણે તમામ વ્યક્તિઓએ મહારાજશ્રીને ખાતરી આપવાની છે, આપણી પાત્રતા સિદ્ધ કરીને કે આપણા હૃદય પર લાગેલું તાલું આપણે 7 દિવસમાં શાસ્ત્રીજી મહારાજ પાસે ખોલાવીને પછી જ એમને અહીંથી રજા આપવાની છે.